જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. સો ગાઈસ, સવારે થઈ ગયું છે અને આજે જમવામાં બનાવવાના છીએ અમે શું ખબર તમને, બધાનું મોસ્ટ ફેવરેટ ઓરો એન્ડ રોટલો. તો મેં છે ને ક્યારેય ઓળો નથી બનાવ્યો, તો આજે હું મમ્મી પાસે શીખીશ કે ઓળો કઈ રીતના બને છે અને પ્લસ બનાવવાના છે રોટલા. સો અત્યારે અમે સ્ટાર્ટિંગ કરી દીધું છે, જો તમને બતાવું. અહીંયા રીંગણા છે, શેકાય છે. સો ગાઈસ, જો હું રોટલો બનાવું છું, હજી શીખું છું, મને એટલો કંઈ પરફેક્ટ નથી આવડતો, પણ ટ્રાય એન્ડ ટ્રાય વિલ સક્સેસ. પેલા તો મને ગોળ ગોળ કરવામાં હું કલાક કરી દઉં. હાથે નહીં કરું, હાથે આપને આવડતા નથી, એટલે હું પાટલા ઉપર કરીશ. જો બસ તમને બતાવું, બસ મારો રોટલો હજી શીખાવું કારીગર છું એટલે આવું આયલા રાખે. કેવડો મોટો ભમરો પડ્યો, મને છે ને જરાય ન ગમે. મારે હજી બહુ મમ્મી પાસે ટ્રેનિંગ લેવી પડશે. આપણા રીંગણા મસ્ત મજાના શેકાઈ ગયા છે, બધું વેજીટેબલ કટ કરી લીધું છે. આની અંદર છે મરચું, ટમેટું અને આદુ, ત્રણેને ક્રશ કરી નાખી, કોથમરી, પછી આ ડુંગળી છે અને આ લીલી ડુંગળી છે. હવે આનો વઘાર કઈ રીતના કરવાનો હોય તમને કહું. આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે, ગરમ થઈ જાય એટલે આટલી હિંગ નાખવાની છે. મોસ્ટ ઓફ જો તેલ આવી જ ગયું છે, આપણે હિંગ નાખી દઈએ. હિંગ નખાઈ જાય એટલે 1 સેકન્ડ માટે એમને રહેવા દેવાની. હવે જે આપણે ઓનિયન કટ કરેલી છે એ એડ કરી દઈશું. ઓનિયન નાખી દીધી છે, હવે આનો બ્રાઉન કલર આવે ને ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. એટલે બ્રાઉન થઈ ગઈ છે, હવે એમાં આપણે લીલી ડુંગળી નાખી દઈએ. બે ડુંગળી આપણી લીલી અને પાકી બે મસ્ત ચડી ગઈ છે. હવે જે આપણે ટમેટા, મરચું ને આદુ હતું એ નાખી દઈએ. હવે આપણે આમાં લસણની ચટણી નાખી દઈશું. મેં લાલ મરચું, હળદર અને નિમક નાખી દીધું છે. હવે એને મિક્સ કરી લઈએ આપણે. આપણી જે મસ્ત ગ્રેવી છે એ ચડી રહી છે. આમાં મેં છે ને 1 ચપટી જેટલો ગોળ એડ કર્યો છે, ગરમ મસાલો નાખ્યો છે અને અડધું લીંબુ નીચું છે. આપણે હવે આમાં રીંગણાનો ચૂંદો નાખી દીધો છે. નાખી દીધો છે અને ઉપરથી 1 ચમચી ઘી નાખવાનો. હવે એને મિક્સ કરવાનું છે. જો ગાઈસ, આપણો ઓળો બનીને રેડી થઈ ગયો છે. હવે આની ઉપર આપણે કોથમરી છાંટી દઈશું. મારી ચપટી નાની રહી, ચપટીમાં જો કેટલા મારા ધાણા આવ્યા. कानून के हाथ बड़े होते हैं लेकिन मेरे छोटे हैं. मारो रोटलो जो અને આ મમ્મીનો રોટલો જો 19-20 का ही सिर्फ फर्क है. આવા રોટલા મને ક્યાંથી આવડશે? મારો તો જો ભમરાડો જો મમ્મી કેવા મસ્ત મસ્ત કરે છે. ગાઈસ, હું થઈ ગઈ છું શોરૂમ જવા માટે રેડી. તો આપણે નીકળીએ શોરૂમ જવા માટે. મારો મિરર થોડો ખરાબ થઈ ગયો છે, આવીને સરખો કરવો પડશે. ચલો ગાઈસ, હવે આપણે જોઈએ. અનિલ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો તમે? બાબા જાવ છો. તમે જાવ છો? તો ગાઈસ, જો આપણે શોરૂમ પર આવી ગયા છે. ક્યાં તમે ફરવા જશો? ધરતીનો છેડો ઘર, છેલ્લે આવવાનું તો અહીંયા જ છે. તો ગાઈસ, આપણો સ્ટોક પાછું ઘટી ગયો છે કેમ કે આપણે કાલે બહુ બધી ગાડી આપી દીધી છે, આજે બી આપવાની છે. તો ધરતી રોવા માંડી. શું થયું? શું થયું? બોલો. તો કેટલું મસ્ત જમવાનું લઈ આવી, જોરદાર. રોટલો, ઓરો, માખણ, સલાડ.
પોતાના માટે ઓછો તીખો ઓરો, મારા માટે મસ્ત મસાલેદાર વિથ તારક મહેતા. કસ્ટમર આવી ગાઈસ, જમતા જમતા તમે જોયું કે હું રોતી હતી, એટલે મને એવું કઈ થયું નથી. હું તમને મારા રોવાનું રીઝન કહું છું. પણ એમ લાગશે કે આ કેમ જમતા જમતા રોવે છે, નીલ ખીજાણા એટલે કા નીલે જ કઈક કીધું હશે. શું તમને લાગે મને નીલ ખીજાણા હશે? હું શેના માટે રોતી હશે? તમે પેલા કયો તો હાલો, તો મને કમેન્ટ કરતો. પછી છે ને હું બ્લોગના એન્ડમાં કહી દઈશ તમને કે હું છે ને શા માટે રોતી, બરાબર? અત્યારે હું તમને રીઝન નહીં કહું, પણ આ બ્લોગ જ્યારે એન્ડમાં પૂરો થશે ને ત્યારે કહીશ. એ પહેલા તમારે આટલો બ્લોગ જોઈને કમેન્ટ કરવાની છે કે હું શા માટે રોઈ. ઓકે ગાઈસ? સો ગાઈસ, જો અત્યારે છે ને અમે, હા, હું સ્ટેન્ડ પકડીને વ્લોગ શૂટ કરીશ. અમે છે ને અત્યારે ગાડીમાં સ્ક્રેચીસ ના થાય હો, જો ઓલી બાજુ. નો કાઈ થવા દો. અમે અત્યારે શોરૂમ ની રીલ શૂટ કરીએ છીએ. નીલ બધી ગાડીને આગળ લઈ છે. શું ખાસ? મને છે ને ક્રોન્સિયન ખાવાનું બહુ મન છે, એટલે મેં નીલને કીધું કે મને લઈ આપો. તો નીલ આ કેટલા લઈને આવ્યા ખબર તમને? બતાવો તમને. ટન એક કીધું તો આટલા બધા લઈ. હજી એમાં હજી એક વસ્તુ છે, જો. Oh my god, thank you so much. ઓલા પિક્ચર માં કે ભગવાન એસા પતિ સબકો દે, નહીં સબકો નહીં દેના. એટલે એકલા એકલા નથી ખાવાનું હો. લાવો આપણા બે નો પણ એક તેરા એક મેરા. પાડો, ભાગ પાડો. પેલા એક ફિનિશ કરો. આ સ્કીમ છે, ફિનિશ માં મારા ભાગમાં એક બટકુય નહીં આવે. ચો ચો ચો. હું ટેસ્ટ કરું. હવે મને દઈ દે ઈ બાઈટ. ના દઈ દે, આપો આપો. દઈ દે ઈ બાઈટ. જો આ આ આ આમ કોણ ખાય? આટલું કોઈ દઉં મારા આટો. જો ગાઈસ, અમારો એક તો આ ડિલિવરી પોઈન્ટ હતો જ, પણ અહીંયા પપ્પા અને નીલે બીજો બોર્ડ માર્યો છે. બહાર જો કેવું મસ્ત લાગે છે. મને છે ને આ ઇવનિંગ ટાઈમ બહુ ગમે. પ્લસ એમાં આપણો શોરૂમ દેખાતો હોય, બેસ્ટ મુમેન્ટ. ગાઈસ, ખાલી તમે અમારો લોકો જો આ કસ્ટમરને એમના બેબી માટે ગાડી લેવાની છે, તો હવે એમના બેબીને લઈને આવે છે. એમના ગમ્યું છે આ મોડલ, પણ હવે એમના બેબી ઉપર ડિપેન્ડ છે. જો ગાઈસ, આ છે ને અમારો દરરોજનું છે. અમે એને રોજ બિસ્કિટ આપીએ, એટલે રોજ ઈ છે ને 9 વાગે ને એટલે આવી જ જાય. અમારા શોરૂમ નું ધ્યાન રાખીશ. મને સિરિયસલી છે ને આવા બાઇક વાળા હોય ને જે એકદમ અવાજ કરતો એટલો ગુસ્સો આવે ને. જો એ છોટુ, આનું નામ કઈક રાખવું પડશે. શું આપણે શું નામ રાખાય? તમે સજેસ્ટ કરો તો. બીજા આગળ જો ને આ ફૂક લકડી થઈ ગયું. મારામાં થોડુંક દઈ દો બીજા કડાના, હાઈટકા દેખાવા મીંડા. રોજ બિસ્કિટ ને દૂધ ખાયા, એના માટે અમે છે ને પાણી ભરીને રાખ્યું ચોરીઓમાં. ખાઈ લે માતી કો. સો જો ગાઈસ, અત્યારે શોરૂમ વધાવી લીધો છે અને હવે જાય છે ઘરે. કેટલા વાગ્યા? ત્યારે 10:30 જેવું થયું છે. ઘરે આવી ગયા ને મસ્ત ચાઇનીઝ ભેલ લેતા આવ્યા છીએ. અમારે જવાનું હતું બહાર જમવા. શું ખાવું હતું તમારે આજે? સુશી ખાવા જવું હતું મેડમ. થાઈ ફૂડ ખાવા જવાનું હતું. હવે આ ફ્રેન્ડ્સ ખાઈને સુઈ જશે મેડમ. બે તો ગાઈસ, જમી લીધું છે અને ફાઇનલી હવે સુવા માટે આવી ગયા છે. પાછળ વાટકા મારો આઈસ છે ટેસ ઉપર લગાવવા માટે. પડી કહેશો કે તમે બેડરૂમમાં બેડ ઉપર વાટકો કેમ રાખ્યું છે? સો લોગમાં મેં તમને કીધું હતું કે હું રોવાનું રીઝન લોગના એન્ડમાં કહીશ, તો હું તમને કહું છું. એમાં એવું છે કે હું છે ને ટેબલ છે ને એ સાફ કરતી હતી. લોકો આમ કરીને આમ કરવા ગઈ ને, એમાં મને છે ને અહીંયા ટેબલ વાગી ગયું. જો દેખાય, એટલે મને આવી ગયું હતું રોવું. એમાં મને નીલ બહુ ચીડવતા હતા, એટલે મને થોડુંક વધારે રોવું આવી ગયું. એટલે મને હકીકતે બહુ વાગ્યું હતું, એટલા માટે હું રોતી હતી, બીજું કઈ નતું.
તો ચલો ગાઈઝ, આ બ્લોગ તમને ગમ્યો હોય તો બ્લોગને લાઈક કરજો, શેર કરજો, અને બહુ બધો પ્રેમ આપજો. ઓકે, તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં.